રન ફોર યુનિટી કાર્યક્રમ અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે 20,000 જેટલા દોડવીરો સહિત જિલ્લાભરમાંથી 35,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો અને હોસ્ટેલ ગ્રાઉન્ડથી શરૂ થયેલ દોડ અંદાજે 2.9 કિલોમીટરના અંતરે કાપી ફરી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પ્રવેશતા તેનું શાનદાર સ્વાગત કરાયું હતું। અંગ્રેજોની 150 વર્ષની ગુલામી બાદ સ્વતંત્ર થયેલો હિન્દુસ્તાન જુદા જુદા રજવાડાઓમાં વહેંચાઈને છિન્ન ભિન્ન જણાતો હતો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તેમની આગવી સૂઝબૂઝનો ઉપયોગ કરી તમામ રજવાડાઓને ખાલસા કરી મજબૂત ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય પૂરું કર્યું હતું અને તેના અનુસંધાને રવિવાર 15મી ડિસેમ્બરે સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટીમાં ભરૂચ શહેરના 20,000 દોડવીરો સહિત જિલ્લાભરમાંથી 35,000થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જ્યારે કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રાજ્યના અન્ન તથા પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી હાજર રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ખુમાનસિંહ વાસિયા, જિલ્લા કલેક્ટર અવંતિકા શિંદે પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ કોઈ પણ વિઘ્ન વગર પૂર્ણ થતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો। ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડની ઉપર રન ફોર યુનિટીનો આજનો કાર્યક્રમ સવારે 8 વાગે ફ્લેગ આપીને શરૂ કરવામાં આવ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી આદરણીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ દ્વારા સમગ્ર દેશમાં આઝાદીના સમયે રાષ્ટ્રના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક કરવા માટે જે પ્રયત્ન કર્યો તેની યાદમાં એક સાથે દોડવા માટેનો સંકલ્પ કરેલો હતો। એ સંકલ્પના ભાગરૂપે આજે 25,000 કરતાં વધારે બાળકો ભરૂચના આંગણે આજે આ રન ફોર યુનિટીમાં ભાગ લીધો છે। સમગ્ર ભરૂચની જનતાએ આ કાર્યક્રમને વધાવી લીધો છે। આ કાર્યક્રમ શરૂઆત કરીને આવતા દિવસોમાં ગામે ગામ ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉપયોગમાં લીધેલા ઓજારને એકત્રિત કરીને અને ત્યાં એક વ્યક્તિ સાઇન કરે એના માટેનો એક કાર્યક્રમ આવતા દિવસોમાં આવી રહ્યો છે। દરેક ગામની માટી લેવામાં આવશે। ગામના પ્રમુખ લોકોના ફોટો સાથે એકત્રિત કરીને આ આખો કાર્યક્રમ રન ફોર યુનિટીને અને સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કન્વર્ટ કરવા માટેનો આ કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે। ત્યારે સમગ્ર જિલ્લાને હું આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ, ખૂબ સરસ આયોજન કરવા બદલ સૌનો આભાર માનું છું।